વડોદરાની એસએસજી હોસ્પિટલની ગંભીર લાપરવાહી. કોલ્ડ રૂમમાં 2 દિવસથી રખાયેલો મહિલાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા પરિવારનું ભારે હોબાળો. વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારી અને તંત્રની લાપરવાહી છતી કરતી ઘટના પ્રકાશમાં આવી છે. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં છેલ્લા 2 દિવસથી સાચવણી અર્થે રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ અત્યંત કોહવાયેલી અને દુર્ગંધ મારતી હાલતમાં મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. અમેરિકા સ્થિત મૃતકનો પુત્ર અંતિમ સંસ્કાર માટે શહેરમાં પરત ફર્યો ત્યારે માતાના નશ્વર દેહની આવી ગંભીર દુર્દશા જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો. આ અક્ષમ્ય બેદરકારી સામે આવતા રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન અને ફરજ પરના સ્ટાફ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે હોસ્પિટલ તંત્ર દ્વારા કોલ્ડ રૂમની યોગ્ય જાળવણી ન કરવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે. જ્યારે આ અંગે રજૂઆત કરવામાં આવી ત્યારે સ્ટાફ દ્વારા અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન દાખવવામાં આવ્યું હતું. મૃતદેહમાંથી ભયંકર દુર્ગંધ ફેલાતા સબઘર પરિસરમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને દર્દીઓના સગાઓમાં પણ ભારે રોષ વ્યાપી ગયો હતો. હોબાળો વધતો જોઈ અને પરિસ્થિતિ વણસતા સ્થાનિક રાવપુરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાએ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલની આંતરિક વ્યવસ્થા, કોલ્ડ સ્ટોરેજની સિસ્ટમની કાર્યક્ષમતા અને વહીવટી તંત્રની સંવેદનશીલતા પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં શોકગ્રસ્ત પરિવારજનોએ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને બેદરકાર કર્મચારી સામે સત્વરે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. 27 તારીખે સાંજે 4:15ની આસપાસ ઓફ થઈ ગયા, ઘરે જ ઓફ થઈ ગયા. ત્યાંથી અમે સવિતા હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં જણાવ્યું કે ઓફ જ થઈ ગઈ છે, કશી ટ્રીટમેન્ટ નહીં થતી. અને મારા જેઠાણી અમરીશભાઈ વ્યાસ, અંતિમાબેન વ્યાસ USA છે, એ ત્યાંથી અહીં આવવાના હતા એટલે અમે એમને મોટા દવાખાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા. 6 વાગ્યાની આસપાસ અમે અહીંયા લઈ એમને 1 નંબર વોર્ડમાં જે કોલ્ડ સ્ટોરેજ હોય એના 1 નંબરના મૂક્યા. ત્યાર પછી અમે આજે 29 તારીખે સવારે 8 વાગે લેવા માટે આવ્યા. બોડી 1 નંબરમાંથી 3 નંબરમાં ટ્રાન્સફર કરી દીધી. અમને જાણ પણ ના કરી. પહેલાં તો 1 નંબરમાંથી અમને એવું કીધું કે તમે મારા નણંદ અમિત કુમાર વ્યાસ જે વોર્ડ નંબર 15ના પ્રમુખ હતા, એમણે કહ્યું કે તમે આ બોડીને ચેક કરી ને પછી જ્યારે બોડી ખોલી ત્યારે એની જગ્યા ઉપર દાદા હતા. અને પછી અમે પૂછ્યું કે અમારે અહીંયા આગળ મારા સાસુની બોડી હતી રંજનબેન વ્યાસને ક્યાં ગયું, તો કે તમે તમારી જાતે શોધી. અહીંના અધિકારીઓએ અમને એવો જવાબ આપ્યો. ત્યારે મારા હસબન્ડ વિકેન વ્યાસ, મારો સન હેત વ્યાસ અને મારા નંદોએ અમિત કુમાર વ્યાસ એ ત્રણેય અમે બોડી શોધી. ત્યારે વોર્ડ નંબર 3માંથી એ બોડી મળી છે અને બોડી તો જોઈ હોય તો પૂરી ડીકમ્પોઝ થઈ ગઈ છે. ફાટી ગયું છે, મોઢું ફાટી ગયું છે, બ્લડ નીકળે છે બધું. આ દવાખાનાનું શું મૂકવાનો મતલબ નિષ્કાળજી કેટલી છે. ઇન્ફોર્મ પણ નથી કરતા. આધાર કાર્ડ લીધું છે, 2 જણના ફોન નંબર લીધા છે. અને જ્યારે અમે લોકો અહીંયા તપાસ કરીએ છીએ મકવાણાભાઈની, તો મકવાણાભાઈ એવું કહે છે તમારાથી થાય તે કર્યું. અમને એવો આન્સર આપે છે. એ જ્યારે મૂક્યા હતા ને ત્યારે એ ભાઈ હતા અને મારા સાસુ રંજનબેન વ્યાસને એ ભાઈએ જ મૂકેલા અંદર. અને અમે મૂક્યા હતા અમનો તમને વિડીયો બતાવીએ અને મૂક્યા પછીનો તમને વિડીયો બતાવીએ તો તમને ખ્યાલ આવી જશે કે આ લોકોની આગળ તમે શું કરશો. અમને બસ કહીને અમને ન્યાય જોઈએ. આજે તો અમારું છે, આજે અમારું છે, કાલે કોઈ બીજાનો થાય. આજે સમજો તમારી જ માને આવું થાય તો તમે શું કરી શકો. શું નામ તમારું? પોલીસ ફરિયાદ કરવાની કોના વિરોધમાં? જે અધિકારી છે એના